સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1 એકમ 5 સંતુલિત જીવન। એકમ 5 સંતુલિત જીવન। જીવનમાં સંતુલિતતાનું ઘણું મહત્ત્વ છે। આહાર વિહારમાં કાળજી રાખવી, પોતાના કર્મો યોગ્ય રીતે કરવા, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી અને જાગવું, આ બધું યોગ્ય રીતે કરનારને જ સાચો યોગ સિદ્ધ થાય છે। શ્રીમદ ભગવદ્ ગીતા તન અને મનના સ્વાસ્થ્ય અંગે બોધ આપે છે। આ એકમમાં મહાત્મા બુદ્ધ અને કૌશલ દેશના રાજા પ્રસેનજીતના જીવનનો પ્રસંગ નિરૂપાયો છે। રાજા નિશ્ચિંત થતાં આળસુ બને છે અને મેદસ્વી પણ। મેદસ્વીતા બેચેની લાવે છે। મહાત્મા બુદ્ધ તેમને સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે અને રાજા પાછા સ્વસ્થ થાય છે। ચાલો આ શીખ વિશે જાણીએ। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ। યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને જ દુઃખોનો નાશ કરનારો એ યોગ સિદ્ધ થાય છે। વર્ષો પહેલાંની વાત છે। ઉત્તર ભારતમાં કૌશલ મહાજનપદના વીર રાજા પ્રસેનજીતની ખ્યાતિ બધે ફેલાઈ ચૂકી હતી। એક દિવસ મહામંત્રી દીર્ઘચારાયણે રાજા પ્રસેનજીતને સમાચાર આપ્યા, મહારાજ, શ્રાવસ્તીના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા છે। અરે વાહ, આ તો ધન્યતાની ક્ષણ છે। પાલખી તૈયાર કરાવો, અમે તેમના દર્શન કરીશું। મહાત્મા બુદ્ધ મોટા સંઘમાં પણ શાંતિથી રહી શકે છે, જ્યારે મને તો અંગુલિમાલે કેવો દુઃખી કરી મૂકેલો। રાજાએ પ્રણામ કરી સ્થાન ગ્રહણ કર્યું। મહાત્મા બુદ્ધે અંગુલિમાલના હૃદય પરિવર્તનની વાત વિસ્તારથી કહી। રાજા આભાર માની પ્રસન્ન ચિત્તે વિદાય થયા। થોડા મહિના પછી રાજા પ્રસેનજીતને અસુખ જેવું વર્તાવા લાગ્યું। સ્વસ્થ દેખાતા રાજા બેચેન રહેવા લાગ્યા। કામકાજમાં મન પરોવવું ભારે થઈ પડ્યું। રાજવૈદ્યે સ્ફૂર્તિ વધારવા, બેચેની ઘટાડવા જાત જાતની ઔષધિઓ આપી, પણ રાજાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળ્યો। તે કમને રાજકારભાર ચલાવતા। એક દિવસ, મહારાજ, નગર પાસેના વિહારમાં મહાત્મા બુદ્ધ પધારી રહ્યા છે। મહામંત્રીએ તો તાબડતોબ પાલખી તૈયાર કરાવી દીધી। સવારી ઉપડી। મહાત્મા બુદ્ધ, આપ આટલા મોટા સંઘમાં કેવી રીતે શાંતિથી રહી શકો છો? હું પણ મહાજનપદનો સ્વામી છું, કેટલો બેચેન છું, જાણે કે શરીરમાં ચૈતન્ય જ નથી રહ્યું। મારી સમસ્યાનો ઉપાય કરો પ્રભુ। રોજ સવારે 1 કલાક નાના બાળક સાથે ખેલકૂદમાં વ્યતીત કરવો અને જમતી વેળા 1 કોળિયો બચાવવો, એટલે કે 1 કોળિયો ઓછું જમવું। આટલું બોલી બુદ્ધ ધ્યાનસ્થ થયા। રાજા પ્રસેનજીતે બીજા દિવસથી જ બાળક સાથે રમવાનું શરૂ કર્યું। રાજા તો ઘડીકમાં જ થાકી ગયા, પણ મહાત્મા બુદ્ધને યાદ કરીને રાજાએ રમવાનું ચાલુ રાખ્યું। રાજાને હાંફ ચડ્યો, પરસેવો થયો, થાક લાગ્યો, જ્યારે બાળક તો એવું ને એવું જ થણગનતું। રાજા બાળકની ઊર્જા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। રાજાએ માંડ માંડ કલાક પૂરો કર્યો। જમતી વખતે રાજાને 1 કોળિયો ઓછો કરવાની ઈચ્છા ન થઈ, પણ મહાત્મા બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધાના બળે દરેક વખતે 1 કોળિયો ઓછું જમ્યા। 1 કોળિયો બચાવવો એટલે કયા કોળિયે અટકવું? થોડા સમયમાં જ તેમને જણાયું કે હવે બાળક સાથે રમવામાં નથી હાંફ ચડતો કે નથી થાક લાગતો। રાજા પ્રસેનજીત પોતાની ઈચ્છાઓની ઉપરવટ જઈ મહાત્મા બુદ્ધના સૂચનનું પાલન કરતા રહ્યા। કેટલાક મહિના પછી બુદ્ધ જ્યારે ફરીથી શ્રાવસ્તી પધાર્યા, ત્યારે રાજા પ્રસેનજીત તેમને મળવા પહોંચી ગયા। સંતુલિત જીવનને લીધે સ્વસ્થ થયેલા રાજાને મહાત્મા બુદ્ધે સ્વસ્થ જીવનના આશીષ આપ્યા। આપનો દિવસ શુભ રહે। આભાર।